ગુસાડવા બુટલેગરે અજમાવેલો કિમિયો નિષ્ફળ રહ્યો. પોલીસે 3 લોકોને દારૂના જથ્થા સાથે દબોચ્યા. સુરતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરો અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે, ત્યારે કારમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને પુણા પોલીસે ઝડપી પાડી 68,000નો દારૂ કબજે કર્યો. પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને 3,98,000નો મુદ્દામાલ કબજે કરીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતની પુણા પોલીસે બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા. પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 29 બોટલો કબજે કરી. આરોપીઓએ કારમાં સીટની અંદર ચોરખાનું બનાવ્યું હતું અને પાછળની લાઇટની અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાં દારૂની બોટલો લાવવામાં આવી. પોલીસે કારમાં તપાસ કરતા 39 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે પુણા ઇન્ટરસિટી સોસાયટીની બાજુમાં જાહેરમાં રોડ પરથી આરોપીઓની ધરપકડ કરી છે.